ગુણિયલ સ્ત્રીના લક્ષણ જાણો. શુભ લક્ષણવાળી સ્ત્રીના પગ ચીકણા હોય છે અને વચ્ચે ઊંચા હોય છે આમ પગ, અને અગ્રભાગે પાતળા હોય છે, લાલ નખવાળી હોય છે, સમાન સુંદર પુષ્ટની હોય છે, આંગળીઓ જોડાયેલી હોય છે, પગના તળિયા કોમળ હોય છે અને પરસેવો વળતો નથી. હાથ પગમાં મસ્તક, અંકુર, કમળ, વર્જા, ખંડક જેવી રેખાના ચિત્ર હોય છે. રોમ, વાળો અને નસો વગરની જંગાઓ હોય છે. સાંધીવાળા સ્થૂળ સમાન જાનું હોય છે. કાચબાની પીઠ જેવો કેળનો ભાગ હોય છે. તે લક્ષ્મી જેવી સુંદર સમજો. વિસ્તૃત અને પુષ્ટ નીતિ એટલે કે ઢેકા હોય છે અને ગંભીર વિસ્તૃત અને દક્ષિણાવર્તી જમણી નાભી હોય છે. નાભીમાં ત્રિવળી હોય છે. શંકુના આકારનું ત્રિવળીવાળી ગળું ધારણ કરનાર સ્ત્રી હોય છે અને તે સ્ત્રી ધન સુખ આપે છે. માસલ અને સુંદર તથા પકવ બિંબોષ્ટ વાળી હોય છે. કદ સમાન હોય છે. દાંત શ્વેત હોય છે. દાંત ઝીણાવાળી પતિનું સુખ તથા ધન આપે છે. રસાળ તથા કોયલના હંસ જેવી વાણીવાળી સ્ત્રી વધુ શુદ્ધ તથા ધન આપે છે. સમાન ફૂટવાળી સુંદર નાસિકા તથા નીલકમળ જેવી કાંતિમાન સ્ત્રીની દ્રષ્ટિ શુભ ગણાય છે. પૃથક છતાં પહોળાઈ કે લાંબી ન હોય એવી ચંદ્રના જેવી આમ બકીમ એટલે કે ભમરો હોય છે. અર્ધચંદ્ર જેવું આમ સમતોલ સ્ત્રીનું કપાળ હોય છે. અલ્પ માંસવાળી હોય છે. કોમળ હોય છે. સમાન કાન હોય છે. ચીકણી હોય છે. વાળ કાળા અને વાંકુડિયા હોય છે. આવા બધા જ સુંદર તથા શુભ સ્ત્રીના લક્ષણ હોય છે. સ્ત્રીના હાથના કાંડાથી મધ્ય આગલી સુંદીની રેખા હોય છે. તે રાજસુખ આપે છે. કનિષ્ઠ આંગળીની કાંડા મૂળ તથા મધ્યના વચમાં રહેલી રેખા પરમ આયુષ આપે છે. અંગૂઠાના મૂળમાં મોટી રેખા પુત્ર સંખ્યા હોય છે તથા નાની રેખાઓ કન્યાની હોય છે. આ રેખાઓમાં પુટક હોય તો સંતાન અલ્પ આયુષ થાય છે. અસપૂર્ણ અને સળંગ હોય તો સમાન દીર્ઘાયુ